એક તરફ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનો માહોલ ચાલે છે, બીજી તરફ દુનિયામાં અલગ અલગ દેશોમાં યુદ્ધની પરિસ્થિતિ છે અને દેશની ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી સરકાર તમામ મોરચે નિષ્ફળ નીવડી ચૂકી છે અને લોકોમાં ભારોભાર સરકાર સામે નારાજગી અને ગુસ્સો છે. એક તરફ પ્રજા મોંઘવારીથી પીડાઈ રહી છે, એક તરફ અર્થતંત્ર ખાડે જઈ રહ્યું છે, એક તરફ રૂપિયો નબળો પડી રહ્યો છે, વિદેશ નીતિમાં ફેલ થઈ ચૂક્યા છે, બેરોજગારી વધી છે. ત્યારે એવા સમયમાં જે અલગ અલગ રાજ્યોમાં ચૂંટણીઓ ચાલે છે, એ ચૂંટણીઓમાં રાજકીય ફાયદો મેળવવા માટે તમામ નીતિ નિયમોને નેવે મૂકી અને રાજકીય એજન્ડા સાથે દેશની પાર્લામેન્ટમાં ભારતીય જનતા પાર્ટીના શાસકો નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી સરકાર મહિલા અનામત બિલના નામે રાજનીતિ કરવામાં આવે છે. મહિલા અનામતની વાત કરવામાં આવે પણ એમની નીતિ ને નિયતમાં ખોટ છે એ હવે આખો દેશ અને દુનિયા જાણી ગઈ અને ઉલટાનું કોંગ્રેસ પાર્ટી પર આરોપ લગાવવાની વાત કરે. એના માટે આખા દેશમાં પ્રેસ કોન્ફરન્સો, મીડિયા અને બાકીના પ્લેટફોર્મ પર એક એવો માહોલ ઊભો કરવામાં આવે કે જાણે ભારતીય જનતા પાર્ટી મહિલાઓની હિતેચ્છુ છે, હિતરક્ષક છે અને બાકીના વિપક્ષો મહિલા વિરોધી. પણ સાચી હકીકતો જ્યારે આ દેશનો ઇતિહાસ જોઈએ ત્યારે આપણે બધાને મળી શકે છે કે આ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની વિચારધારા કે જેણે કોઈ રાજકીય એજન્ડા સાથે નહીં પણ દેશમાં બધાને સમાનતાનો અધિકાર મળે, સામાજિક રાજકીય રીતે ક્રાંતિ થાય, દેશ આઝાદ થાય, એટલા માટે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના થઈ. લાંબી આઝાદીની લડાઈ લડવાનું નેતૃત્વ પણ કોંગ્રેસના નેતૃત્વએ કર્યું. દેશને આઝાદી અપાવવામાં પણ સૌથી મોટો રોલ કોંગ્રેસ પાર્ટીનો રહ્યો. અને જ્યારે મહિલા સશક્તિકરણની વાત આવે, નારી સન્માનની વાત આવે, મહિલાઓને ભાગીદારીની વાત આવે, ત્યારે સૌથી પહેલું જો શરૂઆત કરી હોય તો 1925માં સરોજિની નાયડુજીને પ્રેસિડેન્ટ બનાવી અને કોંગ્રેસ પાર્ટીએ મહિલા સશક્તિકરણ, મહિલા નેતૃત્વ અને મહિલાની ભાગીદારીની શરૂઆત કરાવી હતી. એ પહેલા પણ અનેક એના દાખલા છે, એની બેસેન્ટથી લઈને ઘણા બધા દાખલા છે. દેશ આઝાદ થયા પછી પણ જ્યારે જ્યારે શાસન આવ્યું ત્યારે મહિલા સશક્તિકરણ માટે, મહિલાઓના સન્માન માટેના કાયદા કાનૂન લાવવામાં આવ્યા. દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન ઇન્દિરા ગાંધીનું નેતૃત્વ આખી દુનિયાએ માનવું પડ્યું. પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ પ્રતિભાતાઈ પાટીલને પણ કોંગ્રેસ પાર્ટીએ નેતૃત્વ સોંપ્યું. અને સાથે સાથે જ્યારે સ્વર્ગસ્થ વડાપ્રધાન રાજીવ ગાંધીજીને યાદ કરીએ, મહિલાઓના સશક્તિકરણને રાજકીય સહભાગીદારીતાની વાત કરીએ તો રાજીવ ગાંધીજીનું વિઝનરી નેતૃત્વ હતું કે જેમણે દેશની 50% વસ્તી એટલે કે આધી આબાદી મહિલાઓ, જે મહિલાઓ ઘર સારી રીતે ચલાવી શકે, કુટુંબ પરિવારને વ્યવહાર સારી રીતે ચલાવી શકે, એ મહિલાઓ વહીવટ પણ સારી રીતે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં કરી શકે, એવી ચોક્કસ દ્રઢ માન્યતા, વિચાર અને વિઝન સાથે રાજીવજીના નેતૃત્વમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં 33% મહિલા અનામતની શરૂઆત થઈ.